તરબૂચ ઉનાળાની શરૂઆત થાય ને એટલે તરબૂચ મળવાની શરૂઆત થઈ જાય. અને અત્યારે તમે જુઓ ને તો માર્કેટમાં એટલા બધા તરબૂચ મળે, રસ્તાની બહાર ઢગલા કરીને બેઠા હોય, ઘર પાસે પણ છકડો રિક્ષા અને લારી ભરી અને વેચવા આવતા હોય છે. તરબૂચ આપણે ઉનાળામાં ખાવા પણ જોઈએ, કારણ કે તે આપણા શરીરમાં પાણીની પૂર્તિ કરતા હોય છે. પરંતુ સાથે સાથે એવી વાતો પણ સાંભળવા મળે, લેખ વાંચવા મળે કે અત્યારે તરબૂચ ઘણા આવે છે ને તેમાં છે ને ઇન્જેક્શન આપી અને કેમિકલ ઉમેરી અને ગળ્યા કરવામાં આવે, લાલ કરવામાં આવે, જે આપણા શરીર માટે, ખાસ કરીને ગળા માટે બહુ જ હાનિકારક છે. હા, એ વાત પણ એટલી બધી સાચી છે. પરંતુ સિમ્પલી આપણે ગૃહિણી છે એ તરબૂચ લેવા જઈએ તો ખબર કેમ પડે કે આ તરબૂચ છે એ કેમિકલવાળા છે કે આ કેમિકલ વગરના નોર્મલ રીતે પકાવેલા છે. તો આજના વિડીયોમાં હું તમને 3 એવી સહેલી આંખો દેખી, એટલે કે આંખથી જ આપણે જોઈએ ને તો ખબર પડી જાય કે આ તરબૂચ પકાવેલા છે કેમિકલ આપીને, અને આ તરબૂચ છે ને નોર્મલ રીતે પાકેલા છે. બહુ જ સહેલી રીત છે, ઘરે જ આપણે ઓળખી શકીએ અને આપણા ફેમિલીને પણ આપણે હાર્મફુલ કેમિકલથી બચાવી શકીએ, અને સાથે સાથે તરબૂચને આપણે ગુણ પણ મળે. આજે અહીંયા તમે જોઈ શકો છો કે મેં 2 તરબૂચ લીધા છે. આ 2 તરબૂચમાં એક તરબૂચ છે ને એ કુદરતી રીતે પાકેલું છે અને એક તરબૂચ છે ને એ કેમિકલ ઉમેરી અને પકાવેલું છે. તો ઉપરથી જ આપણને જોઈને ખ્યાલ આવી જાય કે કયું નોર્મલી પાકેલું છે ને કયું કેમિકલ વાળું છે. તેની પહેલી રીત બતાવું. જુઓ, અહીંયા મેં 2 તરબૂચ લીધા છે. એમાં પહેલું તરબૂચ છે, લગભગ 2 સેમ જ વજનના છે. પહેલું તરબૂચ છે ને એ લીલું જોવા મળે છે અને એક સાઈડ જો આવો યલો કલરનો, એટલે કે પીળા કલરનો થોડો એવો ડાઘ જોવા મળે છે. જ્યારે હું તમને આ બીજું તરબૂચ બતાવું કે આ તરબૂચ છે ને એ જુઓ સંપૂર્ણ લીલું છે, ક્યાંય પણ પીળો કે ડાઘ જોવા નથી મળતો. તો આ એક પહેલી રીત છે કે જેના ઉપરથી આપણને ખ્યાલ આવે કે તરબૂચ છે એ કેમિકલ વાળું છે કે કેમિકલ વગરનું છે. કેમિકલ વગરનું નોર્મલ પકાવેલું જે તરબૂચ હશે તેમાં છે ને આ રીતે પીળાશ પડતો એક ડાઘ હશે. આના ઉપરથી પહેલો ખ્યાલ આપણને આવશે કે આ તરબૂચ છે ને એનું નોર્મલ રીતે જ પાકેલું છે, તેમાં કોઈ આર્ટિફિશિયલ કેમિકલ કે કલર કાંઈ પણ યુઝ નથી કરવામાં આવતો. અને જ્યારે આખું લીલું હશે, એકદમ ચળકતી સ્કિન અને આખું લીલું હશે ને એમાં ક્યાંય પણ પીળો ડાઘ નહીં જોવા મળે અને સંપૂર્ણ લીલું હશે. આ જે તરબૂચ મળે છે ને એ કેમિકલવાળા અને સેક્રીનવાળા, એટલે કે ગળાશ પણ આર્ટિફિશિયલ ઉમેરેલી હોય અને સાથે સાથે તે લાલ પણ નીકળે. એટલે ઘણીવાર તરબૂચવાળા પાસે આપણે એવું સાંભળતા પણ હોઈએ છીએ કે ગમે તે તરબૂચ ખોલો ને એ ગળું નીકળશે અને લાલ નીકળશે, કારણ કે એ કેમિકલવાળું હોય છે. તો પહેલી રીત મેં તમને બતાવી, જેમાં ઉપરથી જ આપણને ખ્યાલ આવી જાય કે કેમિકલ વાળું અને કેમિકલ વગરનું તરબૂચ કયું છે. હવે આના ટુકડા કરી અને બીજી 2 રીત બતાવીશ જેનાથી પણ આપણે ચેક કરી શકીએ. તો બીજી રીત આપણે જોઈએ. હવે અહીંયા મેં તરબૂચ લીધું છે જે પીળા કલરના ડાઘાવાળું હતું, યલો કલરના ડાઘાવાળું, જે આપણે એમ કીધું હતું કે નેચરલી રીતે પાકેલું છે. તો આ આપણે કટ કરી અને જોશું, જેના ઉપરથી પણ આપણને ખ્યાલ આવશે કે આ કુદરતી રીતે પાકેલું છે. તો સૌથી પહેલાં એને આપણે કટકા કરવાના છે. તો આ જ રીતે હું એને કટ કરી લઈશ. કટ જે પણ રીતે લગાવવો હોય તે રીતે લગાવાય, તમને ફાવે એ રીતે કટ કરી શકાય છે. જુઓ, આ ટુકડા થઈ ગયા છે તરબૂચના. આનો નેચરલી રેડ કલર છે, એટલે લાલ કલર છે, જે એકદમ ઉભરી અને આવે એવો નથી, પરંતુ આ કલર છે ને એ નેચરલી લાગશે, થોડો એવો ઝાંખો કલર લાગશે અને બધી બાજુ એક સરખું લાલ કલરનું હશે. અને જો આ લેયર પણ તમે જુઓ ને તો એક સરખું હશે, જેના ઉપરથી આપણને પહેલો ખ્યાલ આવે કે આ નેચરલી રીતે પાકેલું તરબૂચ છે, જેનું મીઠાશ પણ મીઠું લાગશે, પરંતુ એકદમ મોં ભાંગી નાખીને એવી મીઠાશ નથી હોતી. તો આના ટુકડા કરશું. આ થઈ ગયા એટલે હવે આપણે બીજા તરબૂચના ટુકડા કરી લઈએ. અહીં જુઓ, હવે મેં આ બીજું તરબૂચ લીધું છે જે આખું ગ્રીન છે અને ક્યાંય પણ પીળો ડાઘો નથી જોવા મળતો. તો આના આપણે સૌથી પહેલાં ટુકડા કરીએ. જુઓ, આ તરબૂચ એકદમ લાલ કલરનું દેખાશે. કલર એકદમ ઉભરી અને આંખે વળગે ને એટલો લાલ છે. આ કલર જોતા પણ ખ્યાલ આવે કે આ તરબૂચ છે ને એ આર્ટિફિશિયલ આની અંદર કલર કે કેમિકલ ઉમેરવામાં આવ્યો છે, જેનો 2 તરબૂચ લઈ અને આપણે ડિફરન્સ પણ જોઈએ. આ બંને તરબૂચના ટુકડા જ્યારે આપણે બાજુમાં રાખશું ને ત્યારે ખ્યાલ આવશે કે કયું નેચરલી રીતે પાકેલું છે અને કયું આર્ટિફિશિયલ રીતે પકાવેલું છે. જો આ નજીક લાવું અને જુઓ, જો આ જે
કલરવાળું અને સેક્રીનવાળું જે કેમિકલથી પકવેલું છે ને એનો કલર બ્રાઇટ એકદમ ચમકતો તમને દેખાશે, એક સરખો લાલ કલર દેખાશે. જ્યારે કુદરતી રીતે પાકેલું છે ને એ થોડું ડલ તમને દેખાશે અને એકદમ શાઇનિંગવાળો કલર નહીં દેખાય. જ્યારે આ તરબૂચ છે ને એકદમ શાઇનિંગવાળું દેખાશે. આ પણ જોઈએ ને આપણે ખોલીએ ને તો તેનાથી ખ્યાલ આવે કે આ તરબૂચ કયું કેમિકલવાળું છે અને કેમિકલ વગરનું છે. દેખીતો જ ખ્યાલ છે, ઓટોમેટિક ખ્યાલ આવી જશે. હવે એને આપણે બીજો 2 ટેસ્ટ કરશું જેનાથી પણ આપણને ખ્યાલ આવશે. બીજી રીતે ચેક કરવા માટે અહીંયા હું ટીશ્યુ પેપર લઈશ, કિચન નેપકિન કહી શકો, ટીશ્યુ પેપર કહી શકો. આ લેવાના અને બંને તરબૂચ જે આપણે કટ કરેલા હોય ને એની ઉપર આ રીતે રાખી દેવાના. આ એક આંખો દેખો જ ફરક છે, ઓટોમેટિક હમણાં ખ્યાલ આવી જશે. અને માત્ર 1 મિનિટ જ આપણે રાખશું અને એ પછી ચેક કરી લઈએ. આશરે 1 જ મિનિટ પછી આ બંને ટીશ્યુ પેપર તમે જોવો છો ભીના થઈ ગયા છે. સૌથી પહેલાં કુદરતી રીતે પાકેલા તરબૂચ ઉપરથી આપણે આ ટીશ્યુ પેપર હટાવશું ને ભીનો થઈ ગયો છે, પરંતુ જો આમાં કોઈ પણ પ્રકારનો કલર નથી આવ્યો. નોર્મલી જે પાણીની જેમ ભીનો થાય એવો જ ભીનો થઈ ગયો છે. આની ઉપર પણ ખ્યાલ આવે કે આમાં કલર કોઈ પણ આર્ટિફિશિયલ ઉમેરવામાં નથી આવ્યો. જ્યારે આ તરબૂચ છે એનો આપણે ટીશ્યુ પેપર લેશું, ભીનો તો થઈ ગયો છે, એની સાથે સાથે તમને કલર દેખાય છે. ક્યારેક ઓછો ક્યારેક વધારે કલર, ઓટોમેટિક કલર આવી જશે ટીશ્યુ પેપર ઉપરથી. એના ઉપરથી પણ ખ્યાલ આવે કે આર્ટિફિશિયલ કલર અને ગળાશનો આમાં એટલે કે કેમિકલનો ઉપયોગ છે. તો આ એક બીજી રીત છે તરબૂચ આપણે ઓળખવા માટેની. તો તમે બીજી રીત જોઈએ ને કે જેની ઉપરથી પણ આપણને ખ્યાલ આવી જાય, મોંમાં નાખીએ નહીં તો પણ, કે આ તરબૂચ છે ને એ કેમિકલ વાળું છે, આ કેમિકલ વગરનું. હવે ત્રીજી પણ એકદમ સાવ સહેલી રીત તમને બતાવું. હવે ત્રીજી રીત માટે હું અહીંયા પાણી ભરેલા 2 બોલ લઈશ અને આપણે ચેક કરશું. સૌથી પહેલાં નેચરલી રીતે પાકેલું તરબૂચ છે તેમાંથી એક ટુકડો કટ કરી લઈશ. જો આ રીતે કટ કરવાનો, કોઈ પણ રીતે તમે કટ કરી અને ઉમેરી શકો. તો આમાંથી એક ચિપ્સ જેવું કાઢી અને એક ટુકડો હું કરી દઈશ. બસ આ ટુકડો કરી અને એક પાણી ભરેલા બોલમાં ઉમેરી દેવાનો. હવે બીજો તરબૂચનો ટુકડો લઈશ જે આપણે કેમિકલવાળું કહીએ છીએ, કે જેમાં આર્ટિફિશિયલ કલર પણ ઉમેરેલો છે. હવે એનો આ રીતે ટુકડો કરી લેવાનો અને એનો ટુકડો કરી અને એ પછી આપણે બીજા બોલમાં ઉમેરી દઈશું જેમાં પાણી ભરેલું છે. અને 2 મિનિટ માટે આ બંનેને એમ જ રહેવા દઈશું, પછી ચેક કરવાનું છે. આશરે 2 મિનિટ રાખી અને પછી ચેક કરતા જો અહીંયા હું તમને બતાવું કે આ જે નેચરલી પાકેલું તરબૂચ છે ને એમાં જે પાણી છે ને એનો કલર એવો સાફ ચોખ્ખો ટ્રાન્સપરન્ટ રહ્યો છે. બીજી રીતે પણ હું બતાવીશ તમને. અને જે આપણે આર્ટિફિશિયલ કેમિકલનો યુઝ કરી અને કરેલું છે એનું પાણીમાં જો બહુ વધારે નહીં, પણ તો સહેજ આ પાણી છે ને ગુલાબી જેવું થઈ જશે. એટલે કે એમાં આર્ટિફિશિયલ કલરનો યુઝ થયો હોય ને એટલે આ પાણીમાં છે ને તે કલર છોડશે, જેના ઉપરથી પણ ખ્યાલ આવશે. હું તમને નજીકથી પણ બતાવી દઉં કે કેટલો માઇનોર એવો ફેરફાર છે જેનાથી આપણને ખ્યાલ આવે. જુઓ અહીંયા બંને બોલની નીચેથી મેં ચોપર સ્ટેન્ડ પણ લઈ લીધું એટલે સફેદ સરફેસમાં ખ્યાલ આવે કે આ બોલનું પાણી છે એકદમ ટ્રાન્સપરન્ટ સફેદ જ રહ્યું છે. જ્યારે આ બોલનું પાણી છે એ આછું ગુલાબી કલરનું જોઈ શકાય છે રેડિશ ઉપર, જેના પરથી પણ ખ્યાલ આવે કે આર્ટિફિશિયલ ફ્લેવર અને કલરવાળું કેમિકલ યુઝ કરેલું તરબૂચ કયું છે અને તેની સાથે નેચરલી રીતે પાકેલું તરબૂચ પણ કયું છે. તો તરબૂચ કુદરતી રીતે પાકેલું છે કે આર્ટિફિશિયલ પકાવેલું છે કેમિકલની મદદથી, એ જોવાની છે ને એકદમ સહેલી રીત. હવે નેક્સ્ટ ટાઈમ આપણે લેવા જઈએ કે તમે લેવા જાઓ ને ત્યારે ચોક્કસથી બહારથી પણ જોજો અને ભૂલચૂકથી પણ જો તરબૂચ આવી ગયું હોય તો ઘરે પણ આપણે એકદમ સહેલાઈથી ચેક કરી શકાય એવી સહેલી ટ્રીક છે. તો આ રીત તો ટ્રાય કરજો જ, પરંતુ આ સિવાય ચોથી કઈ તમારી પાસે રીત છે જેનાથી તમને ખ્યાલ આવતો હોય કે તરબૂચ આ રીતે ચેક કરી શકાય તો મારી સાથે કોમેન્ટ બોક્સમાં જરૂરથી શેર કરજો. અને આ સિવાય જ બીજા કયા તમારે વિડીયો જોવા છે એ પણ મને કહેજો. તો નેક્સ્ટ આપણે વિડીયોમાં ફરીથી મળશું. ત્યાં સુધી આવજો.